નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડમાં બાબા તુલસીદાસજીએ લખેલી ચોપાઈઓ અને એમાં આવતા મેનેજમેન્ટના સિદ્ધાંતો એ સાંપ્રત સમયમાં પણ એટલા જ વાસ્તવિક છે અને એટલા જ ઉપયોગી છે. આપણે એના વિષય ઉપર વિશદ ચર્ચા કરીએ છીએ. આવો નવી ચોપાઈઓ જોઈએ અને એનો સંદર્ભ, એના ગૂઢ રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીએ અને આજના સમયમાં પણ એ સિદ્ધાંતો કેટલા ઉપયોગી છે. દરેક મેનેજમેન્ટ માટે આ વાત ઉપયોગી છે. આવો આજે નવી ચોપાઈઓ જોઈએ અને એનો સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ. મમતા રત સન જ્ઞાન કહાની, અતિ લોભી સન બિરિત બખાની, ક્રોધ હિ સમ કામ હિ હરિ કથા, ઉસર બીજ બય ફલ જથા, અસ કહી રઘુપતિ ચાપ ચડાવા, યહ મત લક્ષ્મણ કે મન ભાવા, સંધાન એવું પ્રભુ બિસિક કરાલા, ઉઠઈ ઉદય પુર અંતર જ્વાલા, મકર ઉરગ જસ ગન અકુલાને, જરત જંતુ જલ નિધિ જબ જાને, કનક થાર ભરી મન ગન બાના, વિપ્ર રૂપ આયહુ તજમાના. ભગવાન શ્રી રામે જ્યારે બાણનું સરસંધાન કર્યું, પ્રત્યંચા ઉપર બાણ ચડાવ્યું, ત્યારે સાગરની અંદર ખળભળાટ મચી ગયો. એના પેટાળમાં દાવા નળ લાગી ગયો. એ વડવાનળ જે લાગ્યો, જે દાવાનળ લાગ્યો, એમાંથી સમુદ્રદેવ પ્રસન્ન થયા અને એ ભગવાન શ્રી રામની સામે આવીને ઊભા રહ્યા. એટલે કે જ્યારે સામેની કંપનીમાં કોઈ પણ પ્રકારે સમાધાનકારી વૃત્તિ અપનાવવાનું વલણ નથી આવતું, ત્યારે એને જે બીજી કંપનીના બોસ કે સીઈઓ કે મેનેજર છે પોતાની શક્તિનું પરિચય કરાવે છે. તમારી કંપનીનું અસ્તિત્વ કેટલું અને કેવું છે એનું ભાન કરાવે છે. અને એના માટે જ્યારે લડાઈ માટેની તૈયારી શરૂ થાય છે, સરસંધાન કરે છે, બાણનું સરસંધાન કરે છે. આજના સંદર્ભમાં કોઈ લડાઈ નથી કરવાની કંપનીમાં, પરંતુ એમનું જે વક્તવ્ય હોય છે, એમની જે ડાયલોગ ડિલિવરી હોય છે, એના ઉપરથી સામેની કંપનીના ઉપર ચોક્કસ અસર થતી હોય છે અને એ લોકો સમાધાનના ટેબલ ઉપર આવવા માટે તૈયાર થતા હોય છે. આ જ વસ્તુને ભગવાન શ્રી રામે 3 દિવસ સુધી સાગરનું અનુષ્ઠાન કરી અને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અનુચિત ક્રોધ ન કરવો, પરંતુ જ્યારે તમે ક્રોધ કરો ત્યારે એની ચોક્કસ અસર પડે એવો તમારો ક્રોધ હોવો જોઈએ, એવો તમારો ગુસ્સો હોવો જોઈએ. તો સાગરને પણ ઝૂકવું પડે એવો ગુસ્સો ભગવાન શ્રી રામ કરે છે. સામેની કંપની ગમે એવી મોટી હોય, ગમે એવા જાયન્ટ હોય એ લોકો, પરંતુ બીજી કંપની, હરીફ કંપનીના બોસ જ્યારે એક નિવેદન બહાર પાડે છે ત્યારે એ લોકો શાનમાં સમજી જતા હોય છે અને સમાધાનના ટેબલ ઉપર એમને આવવું પડે છે. આ સ્થિતિ સુધી જ્યારે તમને લઈ જવામાં આવે ત્યારે ક્રોધ સિવાય બીજો કોઈ વિકલ્પ તમારી પાસે બચતો નથી. ત્યારે પણ હજુ એને આંખ ફરી છે એટલો જ ખ્યાલ આવવો જોઈએ, ત્યાં સુધીમાં સમાધાનની ભૂમિકા તૈયાર થઈ જતી હોય છે. આ જ વસ્તુ સમજવા માટે રામચરિતમાનસની આ બધી જ ચોપાઈઓ આપણને ઉપયોગી થાય છે કે સાગર સાથેનો સંવાદ જે ભગવાન શરૂ કરે છે, સાગરને શરણે આવવા મજબૂર કરે છે, એ કેટલી માત્રામાં ક્રોધ કરવો એ પણ એમણે દર્શાવ્યું છે. માત્ર ભગવાનની આંખ ફરી છે એમાં સાગર શરણે આવી જાય છે. આ જો વસ્તુ શીખવામાં આવે, આ જો વસ્તુને વ્યવહારિક પરિપ્રેક્ષ્યમાં અમલમાં મૂકવામાં આવે તો એનું ચોક્કસ પરિણામ મળતું હોય છે અને મળતું આવ્યું છે અત્યાર સુધી. એટલે જ્યારે પણ તમે ક્રોધ કરો તો એ અકારણ ન હોવો જોઈએ અને તમારા ક્રોધની ઉપજ પણ શાંતિ હોવી જોઈએ. આ ખૂબ મહત્વની બાબત છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.